ગુજરાતમાં કોરોનાના જેટલા કેસ સામે આવ્યા એમાંથી મોટા ભાગના કેસ અમદાવાદમાંથી સામે આવ્યા, પણ સાથે હકીકત એ પણ છે કે અમદાવાદમાં 20 થી 21 હજાર સુધીના ટેસ્ટ પણ કરવામાં આવ્યા અને એટલે અમદાવાદમાં થતી સારી નરસી દરેક વાતોની જવાબદારી જેમના શિરે છે એવા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા આપણી સાથે જોડાયા છે. સર, આપનું સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં. નમસ્તે. સૌથી પહેલો સવાલ, જ્યારે વિજય નહેરા કાલે સામે આવે છે ફેસબુક લાઈવમાં અને પછી જે આંકડો આવ્યો કે 25,000 થી 8 લાખ કેસ અમદાવાદમાં સામે આવી શકે છે, ડબલિંગ રેટના આધારે તમે જે આંકડો સામે આવ્યો, તો દરેક લોકોમાં કદાચ એ ગંભીરતાનો અહેસાસ થયો અમદાવાદીઓમાં કે જો અમે નહીં બદલાઈએ અથવા બહાર નીકળવાનું નહીં ટાળીએ તો આવનારા દિવસો એટલા સારા નહીં હોય. એ આંકડાથી કદાચ ગંભીરતા આવવાની હતી અને વચ્ચે જ આજે સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો કે આપણે દુકાનો ખોલવાના છીએ. આ બંને એકબીજાની સાથે વિરોધાભાસી વલણ નથી લાગતું? જો સૌપ્રથમ તો બાબત આ છે કે કોરોના વાયરસ કેટલો મોટો પડકાર છે એના ઉપરથી પુરવાર થાય છે કે દુનિયાભરમાં, યુરોપમાં, અમેરિકામાં જે મહાસત્તાઓ છે, ચાઇના હોય, ઇટલી હોય, સ્પેન હોય, યુકે હોય, બધાને એને હચમચાવી નાખ્યો છે. અને આ વાયરસ આટલું બધું ચેપી છે કે અગાઉનો જે સાર્સ વાયરસ હતો એના 3000 ગણા વધુ ઇન્ફેક્શિયસ છે. અને આપણે જે રીતે જોઈ રહ્યા છીએ કે પોલીસના લોકોને, આરોગ્ય વર્કર્સને જે વિસ્તારમાંથી નીકળે છે બધાને થઈ જાય છે. આટલું બધું એમાં ઇન્ફેક્શન એનું છે અને ઇન્ફેક્શનનું સ્પ્રેડ પણ આટલું જ છે. અને એમાં જે નિષ્ણાતો કહે છે કેસ ડબલિંગ રેટ, એટલે એક્સપોનેન્શિયલ, એટલે કેસોમાં વધારો બહુ જ, એક મહિના સુધી 1 કેસથી 10 કેસ, 20 કેસ, 100 કેસ સુધી, અને પછી એકાએક ઝડપ વધારો થઈ જતું હોય છે. કેસ ડબલિંગ થઈ જાય છે ટોટલ. આ એક તબક્કે આપણા 3 જ દિવસમાં કેસ ડબલ થઈ ગયા. 600 કેસ હતા 17મી એપ્રિલ અને 3 જ દિવસમાં 600 ના 1200 થઈ ગયા. પછી એક તબક્કો એવું હતું જ્યારે કેસ આપણા 4થા કે 5મા દિવસે ડબલ થતા હતા. અને એ બાબત અમે 3 મહિનાથી બધા દેશોમાં જે એનો અભ્યાસ કરી રહ્યા છે. એટલે આપણી સ્ટ્રેટેજી છે કે કોરોના વાયરસનું સંક્રમણ વધતું જ હોય છે, કેસોની સંખ્યામાં વધારો પણ લગભગ નક્કી જ હોય છે, પણ વધારો થવાની ઝડપ એને નિયંત્રિત કરે એટલા માટે જરૂરી છે કે એક જ દિવસે હજારોની સંખ્યામાં કેસ જ્યાં યુએસમાં કે યુરોપમાં આવી ગયા છે એવું થાય તો એટલે આપણે મહેનત જે કરી છે હવે એના પરિણામો આપણને મળતા થયા. એપ્રિલ મહિનામાં આપણે સામેથી બધા જે કેસો શોધી કાઢ્યા એનો લાભ આપણને આ મળ્યું કે આજે આપણું કેસ ડબલિંગ રેટ 8 દિવસનું થઈ ગયું છે. એટલે 8 દિવસ પ્રમાણે કેસો ડબલ થાય તો 15મી મેની આજુબાજુ આપણો ટોટલ આંકડો કુલ કેસીસ 10 થી 15,000 થયા હોય અને એને આપણે પહોંચી વળશું. પરંતુ જો પબ્લિક લોકડાઉનના નિયમોનું પાલન ના કરે અથવા 3જી તારીખ પછી સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન ના કરે તો જે ઇન્ફેક્શન રેટ છે એમાં ઝડપથી વધારો પણ થઈ શકે. અને જો કેસ ડબલિંગ રેટ જો 4 દિવસનો થઈ જાય તો શું થાય એ બધાને ખ્યાલ તો રહેવું જ જોઈએ. આપણું હવે પ્રયાસ છે કે કેસ ડબલિંગ રેટ 8 દિવસનો છે એમાં બધા આપણે મહેનત કરીને 3જી મે સુધીમાં 12 દિવસનું લઈ જવાનું છે. અને એમાં જો સફળતા મળી જાય તો પછી 15 મે જો 10 થી 15,000 કેસ હતા એની સામે કદાચ 7 થી 8,000 કેસ જ થાય. એટલે આ એવી બાબત છે કે જેમાં 4 દિવસનું કેસ ડબલિંગ રેટ હોય કે 8 દિવસનું હોય કે 12 દિવસનું હોય, આના લીધે કુલ કેસોમાં બહુ જબરદસ્ત ફેરફાર થઈ જાય છે. જ્યાં લાખ કેસ થવાના હોય ત્યાં 10,000 થાય અને જ્યાં 20,000 થવાના હોય ત્યાં 2,000 થાય. એટલે પબ્લિકનો સાથ સહકાર આમાં સૌથી મહત્વપૂર્ણ બાબત છે. ગમે તે દેશમાં ગમે તેટલી હોસ્પિટલો બનાવી હોય, પરંતુ જો કેસોમાં સંખ્યામાં જબરદસ્ત વધારો થવા માંડે તો તંત્ર એને પહોંચી વળતું નથી. આપણે ત્યાં મહદઅંશે પબ્લિકનો સાથ સહકાર મળી રહ્યું છે, પણ દરરોજ 1 કે 2 એવા બનાવ બને કે જેનાથી એવું લાગે કે બધી મહેનત ઉપર પાણી ફરી વળશે આ લોકો. એટલે અમે સતત જનતાને આ વાત સતત પહોંચાડી રહ્યા છીએ કે ભાઈ 8 દિવસ સુધીનું કેસ ડબલિંગ રેટ તો અત્યાર સુધી આપણે લઈ આવ્યા, પણ 8 દિવસથી 12 દિવસનું કેસ ડબલિંગ રેટ જો લઈ જવું હોય તો પબ્લિકે એક વ્યક્તિએ 100% લોકોએ સંપૂર્ણપણે શિસ્ત જાળવવી પડે, નિયમોનું પાલન કરવું પડે, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવાનું, ઘરથી બહાર નહીં નીકળવાનું, જેટલા નિયમ છે બધાનું પાલન કરવું પડશે. કેમ કે આ વાયરસ આપણે જો ભૂલ કરશું તો પછી આપણને નહીં જીતવા દે.
એટલે આપણે 100% ખરાઈ સાથે એકદમ અટેક કરવાનો છે. પણ આમાં એટલે જ મારો સવાલ હતો કે જ્યારે ચુસ્ત લોકડાઉન હતું અને છતાં આપણે જોયું કે અમદાવાદમાં માધુપુરાનું બજાર હોય કે પછી કાલે રમઝાન પહેલા જે શોપિંગ કરવા માટે લોકો નીકળ્યા, ચુસ્ત લોકડાઉન હોવા છતાં આટલી ભીડ છે. જો આપણે દુકાનો ખોલીશું, ભલે એ ક્લસ્ટર ક્વોરન્ટીન વિસ્તારોમાં નથી ખોલવાના પણ એ સિવાયના જે વોર્ડમાં ખોલવાના છીએ, તો ત્યાં આની ઉલટી અસર નહીં થાય? અત્યારે 10 જ મિનિટ પહેલા મેં બહુ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે નિર્ણય કરીને છૂટછાટ જે દુકાનો ખોલવાની આપવામાં આવી છે, એમાં એક ક્લોઝ એવું રાખવામાં આવ્યું છે કે સ્થાનિક તંત્ર જે વિસ્તારને કન્ટેનમેન્ટ એરિયા ડિક્લેર કરે એ વિસ્તારમાં આ છૂટછાટો લાગુ નહીં પડે. આ સત્તાધિકારનો ઉપયોગ કરીને 10 મિનિટ પહેલાં એક બહુ મહત્વપૂર્ણ નિર્ણય મેં કર્યું છે કે અત્યાર સુધી બહુ 2-5 ઘરોમાં જ ક્વોરન્ટાઇન કરેલા હતા, પણ અત્યારે આપણે 6 જેટલા વોર્ડ, આખા વોર્ડને કન્ટેનમેન્ટ આપણે ડિક્લેર કરી દીધું છે. એટલે મધ્ય ઝોનનું જમાલપુર, ખાડિયા, દરિયાપુર ને શાહપુર 4 વોર્ડ અને દક્ષિણ ઝોનનું બહેરામપુરા અને દાણી લીમડા 2 વોર્ડ. આ 6 વોર્ડ આખા વોર્ડને આપણે અત્યારે 10 મિનિટ પહેલા કન્ટેનમેન્ટ ઝોન તરીકે ડિક્લેર કરી દીધા છે. એટલે આ 6 વોર્ડમાં આવતીકાલથી દુકાનો ખુલ્લી રાખવાની છૂટછાટ આમાં લાગુ નહીં પડે. સર, એક મહત્વનો સવાલ, આપ સુપર સ્પ્રેડરની વારંવાર જે ચિંતા કરી રહ્યા છો, સુપર સ્પ્રેડરમાં કરિયાણા દુકાન આવે, પેટ્રોલ પંપ આવે, ડોર ટુ ડોર જે ગાર્બેજ વાળા આવે, પણ એક સૌથી મોટી હાલનું જે ચિત્ર, રિયલ ચિત્ર સમગ્ર ગુજરાતમાં કે રાશનમાં જે સરકાર વારંવાર રાશન આપવા લોકો કિલોમીટર સુધી લાંબી લાઈનો લગાવે છે, તો આ જે રાશનની લાઈનો છે એ આપણી મહેનત ઉપર કોઈ પાણી ફેરવી રહી છે? ચોક્કસપણે કોઈ પણ જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું ઉલ્લંઘન થાય તો એ આપણને વિપરીત અસર કરતી હોય છે. આપણે અમદાવાદમાં જે રીતે ચેઝિંગ ધ વાયરસ, એટલે વાયરસનું સામેથી પકડી પાડવાનું, પ્રોએક્ટિવ સર્વેલન્સ કરવાનું, એગ્રેસિવ ટેસ્ટિંગ કરવાના, આ બધા જે કોન્સેપ્ટ લઈને આવ્યા એ જ રીતે આપણે અમદાવાદમાં સુપર સ્પ્રેડરનું કોન્સેપ્ટ લાવ્યા કે સામાન્ય 2 વ્યક્તિ છે, એક સામાન્ય નાગરિક છે અને બીજી વ્યક્તિ એવી છે જે ફેરિયા છે, દૂધની દુકાનના માલિક છે, કિરાણાના દુકાનદાર છે. આ એક વ્યક્તિ અનેક વ્યક્તિઓના સંપર્કમાં આવતી હોય છે, જ્યારે સામાન્ય નાગરિક 2-5 વ્યક્તિઓના સંપર્કમાં આવતી હોય. એટલે સુપર સ્પ્રેડર ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને બધા જ સુપર સ્પ્રેડરના સ્ક્રીનિંગ કરાવીને, જેના લક્ષણ હોય એ બધાના ટેસ્ટિંગ કરાવીને, અને આ મહેનત જે કરી એનું પરિણામ પણ આપણને મળ્યું. સારી એવી સંખ્યામાં આપણને આવા લોકો મળી આવ્યા છે જે એસિમ્પ્ટોમેટિક, લક્ષણ વગરના હતા, પરંતુ આપણને એના સ્ક્રીનિંગથી ને બધા કોન્ટેક્ટ ટ્રેસિંગથી એ બધા કેસ આપણને મળી રહ્યા છે. એક દિવસમાં આપણે 400 જેટલા ભિખારીઓનું સ્ક્રીનિંગ કર્યું 10 દિવસ પહેલાં, અને એમાંથી એક ભિખારી આપણને પોઝિટિવ મળી આવ્યા. બીજા એક દિવસમાં આપણે 1500 જેટલા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન વાનના જે કામદારો હોય છે એ બધાનું આપણે સર્વે કર્યું અને એમાંથી એક પોઝિટિવ મળી આવ્યા. પછી આપણે બધા જ શાકભાજીના દુકાનદારો, દૂધની દુકાનના લોકો, બધા કિરાણા સ્ટોર્સ, આ બધાનું સતત હવે તો છેલ્લા અઠવાડિયાથી એગ્રેસિવલી આ બધાનું સર્વેલન્સ ચાલી રહ્યું છે. અને આ બધી જ મહેનતના લીધે છેલ્લા 7 દિવસમાં, જ્યારે 7 દિવસ પહેલાં આપણે એક જ દિવસમાં 260 કેસ આવ્યા હતા, અને જો ડબલિંગના રીતે જોવા જઈએ તો અત્યારે રોજના 500 થી 600 કેસ અપેક્ષિત હતા. પરંતુ આ બધી જે મહેનત આપણે એપ્રિલમાં કરી એ બધી જ મહેનતનું ફળ આપણને મળવાનું શરૂ થયું છે, અને મોટા ભાગનું આપણને એનો ફાયદો મઈ મહિનામાં થવાનો છે. સુપર સ્પ્રેડરની વ્યાખ્યામાં આ રાશન શોપ સંચાલકો આવે છે, બેંક કર્મચારીઓ આવે છે ખરા? બધા લોકો, જે લોકો મલ્ટિપલ લોકોને સાથે, હવે દાખલા તરીકે આવતીકાલથી દુકાનો ખુલશે શહેરભરમાં, એટલે ઓલરેડી અમે એક બાજુ નિર્ણય કર્યું કે જે સૌથી ડિફિકલ્ટ એરિયાઝ છે, 6 જેટલા વોર્ડને જ આમાંથી આપણે બાકાત રાખી દીધા. બાકી બધા 42 વોર્ડમાં અત્યારે રાત્રે ટીમો બની જશે અને સેંકડોની સંખ્યામાં ટીમો બની જશે, કેમ કે અત્યારે એમસીનું તંત્ર જે વોર ફૂટિંગ ઉપર કામ કરી રહ્યું છે. એટલે આવતીકાલે સોલિડ વેસ્ટ, એસ્ટેટ ને શોપ એન્ડ એસ્ટેબ્લિશમેન્ટ, આ 3 ખાતાની સેંકડો ટીમો આવતીકાલથી મેદાનમાં ઉતરી પડશે, અને જે દુકાનો ખુલ્લી રાખશે એ દુકાનો ઉપર માસ્ક પહેરે છે કે કેમ, સેનિટાઈઝર રાખે છે કે કેમ, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરાવે છે કે કેમ, ભીડભાડ થાય છે કેમ, આ બધા જ વસ્તુઓની ચકાસણી કરશે. અને જ્યાં કોઈ પણ નિયમનું ઉલ્લંઘન થતું હશે ત્યાં તાત્કાલિક દુકાન બંધ કરાવવામાં આવશે, મંજૂરી રદ કરવામાં આવશે અને એની સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે.
અમદાવાદમાં જે સ્થિતિ સામે આવી કે અમદાવાદ કોર્પોરેશનની જે અગ્રેસિવ ટેસ્ટિંગની પોલિસી છે આખા દેશમાં એની સરાહના પણ થઈ રહી છે અને સાથે કેટલાય રાજ્ય અથવા શહેરોમાં એને ઉદાહરણ રૂપે પણ બતાવવામાં આવે છે, પણ બે ત્રણ જે ચૂક સામે આવી થોડા સમયમાં, એક તો સૌથી મોટો સવાલ દરેક ગુજરાતીઓના મનમાં છે કે અમદાવાદ કોર્પોરેશનની પોલિસી અને ગુજરાતની પોલિસી કેમ મેચ નથી થતી. કોર્પોરેશનનું ઉદાહરણ જો દેશના બીજા શહેરો લે છે તો ગુજરાતમાં બીજા શહેરોમાં એ કેમ નથી થતું. બીજો સવાલ કે જ્યારે 1200 બેડની આપણે એસવીપી હોસ્પિટલ તૈયાર કરી હતી તો રવિવારે જ્યારે કેસ વધ્યા અને અચાનક સિવિલની બહાર લોકોએ લાઇનમાં ઊભું રહેવું પડ્યું, પછી એને મેનેજ કરી લેવાયું, સમરસમાં શરૂ કરી દેવામાં આવ્યું, પણ વચ્ચે આજે નાની મોટી ચૂક થઈ જાય છે તો એના કારણે કદાચ માનસ પર અથવા મનોસ્થિતિ પર કોઈ અસર પડશે, લોકોને એવું લાગે છે? જો લડાઈ મોટી છે એટલે એમાં દરરોજ દરેક બાબતમાં અમે 100% સક્સેસ થઈએ એવું તો થવાનું નથી અને અમારી પણ મર્યાદાઓ છે. ક્યારેક ક્યારેક થઈ શકે કે અમે જે અપેક્ષાઓ છે એમાં 100% પૂરા નહીં ઉતરીએ, પરંતુ જે મહેનત છે એ હંમેશા 100% રહેશે. ટેસ્ટિંગની આપે વાત કરી, ટેસ્ટિંગમાં અમદાવાદ શહેરની લાક્ષણિકતાઓ અને આપણા રિસ્ક ફેક્ટર્સને આપણે ધ્યાનમાં રાખીએ. ગુજરાતમાં સૌથી મોટું શહેર છે, 600 વર્ષ જૂનું શહેર છે, કોટ વિસ્તારમાં વસ્તી ગીચતા વધારે છે, નાના મકાનના નાના એક રૂમમાં 5-5, 6-6 લોકો રહેતા હોય. બહારથી આવનાર લોકો સૌથી વધુ અમદાવાદમાં આવ્યા, વિદેશોથી 6000 લોકો એકલા માર્ચના 3 અઠવાડિયામાં આવ્યા. દિલ્હીમાં જે ઇન્સિડન્ટ થયું ત્યાંથી 200થી વધુ લોકો આવનાર અહીંયા આવ્યા. એટલે સ્વાભાવિક છે કે રિસ્ક ફેક્ટર્સને પોપ્યુલેશન ડેન્સિટી, ફોરેન ટ્રાવેલર્સ, ડોમેસ્ટિક ટ્રાવેલર્સ, આ બધાને ધ્યાનમાં રાખતા સ્વાભાવિક જ હતું કે અમદાવાદમાં બાકી બધા કરતાં કેસો વધારે થાય. પછી એમાં આપણે ઉમેરો કર્યો કે બધા કેસો સામેથી શોધી કાઢવાના. એટલે સ્વાભાવિક છે કે જો વધુ કેસ અહીંયા હોય, વધુ ચેપ અહીંયા હોય તો વધુ ટેસ્ટિંગની જરૂરિયાત પણ અહીંયા જ છે. એ તો રાજ્ય સરકારને અમે ધન્યવાદ આપવા માંગીએ છીએ કે રાજ્ય સરકાર પાસે જેટલા સંસાધન હતા એમાંથી મોટા ભાગના સંસાધનો અમને ખૂબ સારું સપોર્ટ કર્યું છે. ટેસ્ટિંગની બધી જ વ્યવસ્થા રાજ્ય સરકાર કરી રહી છે. એટલે આજે અમદાવાદ એગ્રેસિવ ટેસ્ટિંગ એટલા માટે કરી શક્યું છે કેમ કે મુખ્યમંત્રીશ્રીએ, મુખ્ય સચિવશ્રીએ, આરોગ્યના અગ્ર સચિવશ્રીએ બધા લોકોએ અમદાવાદને પૂરેપૂરું સપોર્ટ કર્યું છે. 20,000 ટેસ્ટ કંઈ એએમસી પોતાની રીતે નથી કરી લીધા, આ બધા જ ટેસ્ટ રાજ્ય સરકારે અમારા કરાવેલા છે. અમદાવાદ માટે ખાસ ધ્યાન રાજ્ય સરકાર આપી રહી છે. એટલા માટે આજે આપણે દિલ્હી કરતાં 3 ગણા વધુ ટેસ્ટ કરી લીધા છે. દિલ્હીનું 1100 છે, આપણે આજે 3300 ટેસ્ટ પર મિલિયન ઉપર પહોંચી ગયા છે. એટલે આ બધી જ બાબત જે છે એમાં એએમસી, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને જનતા બધાને સાથે મળીને કામ કરવાનું હોય છે. સંદેશના દર્શકો જાણવા માંગે છે આપણો જે કોર્પોરેશનનો એક એક્શન પ્લાન છે, પહેલા સર્વેલન્સ, ટેસ્ટિંગ, હોસ્પિટલાઇઝને જરૂર પડે તો કોને, ક્યાં સુધી આ પ્રક્રિયા ચાલશે? હવે આ તો પ્રોડિક્ટ કરવું મારા માટે શક્ય નથી. હું આટલું જ કહી શકીશ કે જેટલું પણ ચાલશે ને જેટલું પણ પડકાર આવશે એને પહોંચી વળવા માટે હ્યુમનલી જેટલું પણ પોસિબલ હોય અને એ બધી જ કામગીરી કરવામાં આવશે. અને બીજું હું વિશ્વાસ સાથે કહી શકું છું કે યુરોપ અને અમેરિકાના વિકસિત દેશોના મહાસત્તાઓના મોટા શહેરોમાં જેવી પરિસ્થિતિઓ થઈ એવી પરિસ્થિતિ આપણા અમદાવાદમાં નહીં થવા દઈએ. ત્યાં લોકો ટેસ્ટિંગ માટે લાઈન લગાવે, ટેસ્ટ થતા નથી. પોઝિટિવ આવી જાય, હોસ્પિટલમાં જવા માંડે, એમને હોસ્પિટલમાં બેડ મળતું નથી. આપણે ત્યાં આજ રોજ એટલીસ્ટ આવી વ્યવસ્થા છે કે તમે 104 ઉપર ફોન કરો, 108 ઉપર ફોન કરો, તમને ઘરે આવીને ચેકિંગ કરી જશે. તમને કામ થયું છે તો તમારું ઘરે આવીને સેમ્પલ લઈ જઈ શકશે. આ દુનિયામાં બહુ ઓછી જગ્યાએ આવી વ્યવસ્થાઓ થઈ છે કે ઘરે આવીને સેમ્પલ કલેક્ટ કરી લે. કેમ કે આનું સેમ્પલ કલેક્ટ કરવાનું સરળ બાબત નથી. એક વાયરસ છે એને કઈ રીતે હેન્ડલ કરવું, વાયરલ મીડિયા સાથે કઈ રીતે જવું, કઈ રીતનું ટેસ્ટિંગ કિટ્સ લઈ જવું, એના માટે ડોક્ટર્સ, ઇન્ટર્ન્સ, પેરામેડિક્સ એ બધાની ટ્રેનિંગ, કિટ્સ, અને ઘરેથી જઈને આપણે સેમ્પલ કલેક્ટ કરી રહ્યા છે. અને જો પોઝિટિવ આવે તો તમને એર કન્ડિશન્ડ એમ્બ્યુલન્સમાં ટ્રાન્સફર કરવામાં આવે છે સિવિલ હોસ્પિટલમાં કે એસવીપીમાં. એ બંને જગ્યા ઉપર સારામાં સારી વ્યવસ્થાઓ, એસવીપીમાં તો કક્ષાની વ્યવસ્થાઓ આપણે ઊભી કરી છે. ત્યાંથી જેટલા પણ પેશન્ટ્સ છે ક્યાં સુધી આપણે ગયા, ક્યાં સુધી જવાનું છે? જેમ આપ કહી રહ્યા છો વારંવાર કે જેમ જેમ ટેસ્ટિંગ વધશે તેમ તેમ કેસની સંખ્યા વધતી જશે, ક્યાં સુધી આ પ્રક્રિયા? લડાઈ લાંબી ચાલશે. જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, હાલના તબક્કે કોઈ પણ સમય સીમા નિર્ધારિત કરી દેવું એ અશક્ય છે. કેમ કે જ્યાં શરૂ થયું છે ત્યાં જ હજુ તો પૂરું થયું નથી. હજુ તો ચાઇનામાં પૂરું થયું નથી, ત્યાંથી સાઉથ ઇસ્ટ એશિયા ગયું, ત્યાં પૂરું થયું નથી, ત્યાંથી યુરોપ ગયું, ત્યાંથી અમેરિકા ગયું. એટલે કોઈ પણ દેશમાં હજુ સુધી
એવું નથી કે આ લડાઈ પૂરી થઈ ગઈ છે. જ્યાં સુધી દુનિયાભરના સાયન્ટિસ્ટ અત્યારે લાગેલા છે, કોઈ દવાઓ શોધી રહ્યા છે, કોઈ વેક્સિન શોધી રહ્યા છે, કોઈ નવી સ્ટ્રેટેજી શોધી રહ્યા છે, કોઈક વેન્ટિલેટર બનાવી રહ્યા છે, આ બધી જ બાબતમાં જેમ જેમ પ્રગતિ થશે, અને આમાં તો આપણા અમદાવાદ શહેરને દેશમાં અને દુનિયામાં જે કંઈ વૈજ્ઞાનિકો કામ કરશે, નવી દવાઓ શોધવાની ચાલુ રહી છે, વેક્સિન શોધવાનું ચાલુ થઈ રહ્યું છે, એટલે એ તો આખી દુનિયામાં જ જ્યારે નિર્ણય થશે કે કંઈક શોધ નવી આવી જશે, કંઈ નવું સોલ્યુશન આવી જશે, ત્યાં સુધી આપણે બધાએ એમાં એને નિયંત્રિત કરવાનું અને એના કેસો ઓછામાં ઓછા થાય એ સુનિશ્ચિત કરવાનું, અને જે કેસો થાય એને સારામાં સારું આપણે ટ્રીટમેન્ટ આપી શકાય સરખી પથારી ઉપર આપવામાં આવશે. અને એ ટ્રીટમેન્ટ જે છે એ આપણા નાગરિકો જે ડિઝર્વ કરે છે એ વર્લ્ડ ક્લાસ ટ્રીટમેન્ટ એને મળશે. અચ્છા, એએમસીમાં આપણા મેયર હોય કે પછી આપણા આરોગ્ય સચિવ હોય કે પછી ગુજરાત સરકાર, એએમસી વચ્ચે એટલે તમારું અને એ લોકોની વચ્ચે સંકલન બધું પ્રોપર ચાલી રહ્યું છે? ખૂબ જ સારું સંકલન ચાલી રહ્યું છે, અને એનો સંપૂર્ણ શ્રેય અમારા માન્ય મેયરશ્રીને જાય છે. દરરોજ એમની સાથે મારી ચર્ચા થતી હોય છે. ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી અને ચૂંટાયેલી પાંખનું પૂરેપૂરું સપોર્ટ આવા સંજોગોમાં જો ના મળે તો અમે કામ જ ન કરી શકીએ. એટલે અત્યારે જે કંઈ અમે ભાગીને મહેનત કરી રહ્યા છે એનું શ્રેય જેટલું અમને વહીવટી પાંખને છે એટલું જ શ્રેય ચૂંટાયેલા વ્યક્તિઓને પણ છે. અને ચૂંટાયેલી પાંખ ને વહીવટી પાંખ એ એક ગાડીના બે પૈડા છે. બંને સાથે ચાલવા પડશે તો આગળ જશે, એક ચાલશે અને બીજો રોકાઈ જશે તો ગોળ ગોળ ફરશે ગાડી. એટલે આ બાબતને ખૂબ અમે મહત્વ આપીએ છીએ. એમનું માર્ગદર્શન સતત મળે છે. એમના પાસે જે પબ્લિકમાંથી જે સજેશન્સ, કમ્પ્લેન્ટ્સ જે આવતા હોય એ બધા અમારા સુધી નિયમિત પહોંચે છે. દરરોજ એમની સાથે મીટિંગ, ચર્ચા, ઝૂમ મીટિંગ બધું જ થાય છે. એક છેલ્લો સવાલ, કારણ કે અત્યારે નાગરિકો જેટલા હકની માગણી કરી રહ્યા છે કદાચ પોતાની ફરજ પ્રત્યે એટલા સજાગ નથી, અને નાગરિકોની નૈતિકતા અને વહીવટી તંત્રનું કુશળતા બંને ભેગા થશે તો જ કદાચ આપણે જીતી શકવાના છીએ. દરેક લોકો કહી રહ્યા છે લડાઈ બહુ લાંબી ચાલશે. નાગરિકોનું સમર્થન 95% મળશે, પણ જો 5% નહીં મળે તો પાણી ફરી જવાનું છે. તો આવા સમયમાં અમદાવાદના દરેક નાગરિકો કે જે કદાચ એમને હકની સાથે પોતાના ફરજનું પણ ભાન થાય અને સભાન બને, એના માટે આપ કહેવા માંગો કંઈ? હું એને આ રીતે રજૂ કરવા માંગીશ કે મોટા ભાગના નાગરિકો જબરદસ્ત આમાં અભૂતપૂર્વ અમને સાથ સહકાર આપી રહ્યા છે. આપણા સમાજમાં, આપણા દેશમાં આ વર્ષોથી એક પ્રોબ્લેમ રહી છે કે લોકો પોતાના અધિકાર પ્રત્યે જેટલા જાગૃત હોય એ પોતાના ફરજ પ્રત્યે, ફંડામેન્ટલ રાઇટ્સ બધાને જોઈએ પણ ફંડામેન્ટલ ડ્યુટીઝ કોઈને ખ્યાલ પણ નહીં હોય. પણ અત્યારે આ અસાધારણ સંજોગો જ્યારે ઊભા થયા છે ત્યારે બહુ ઝડપથી સમાજમાં, શહેરમાં, નાગરિકોમાં પરિવર્તન સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. અને મોટી સંખ્યામાં, અને ધીરે ધીરે એવું લાગે છે કે જે લોકો આપણને સપોર્ટ નથી કરતા એની સંખ્યા ઘટતી જાય છે, એમનો અવાજ ગૌણ થતું જાય છે, નકારાત્મકતાની જે બાબત છે એ ઓછી થતી જાય છે, સમાજમાં સંગઠન શક્તિ, સકારાત્મકતાનું સર્જન જોવા મળી રહ્યું છે. અને આપણે આ દિશામાં સતત બધાએ મહેનત કરવાનું. એટલે જે નાગરિકો પૂરેપૂરું સપોર્ટ કરે છે એમને હવે હું આટલી જ રિક્વેસ્ટ કરીશ કે જે લોકો બીજા જે થોડાક ઢીલાશ ચલાવી રહ્યા છે એ લોકોને યેન કેન પ્રકારે આપણે એમને પણ પ્રોત્સાહિત કરીએ. એ પણ છેલ્લે તો સારું જ ઈચ્છે છે, પણ એમને જાણકારીનો અભાવ છે, અથવા ગંભીર નથી, અથવા એમની વ્યક્તિગત ટેવ લોકોને બદલવામાં સમય લાગતો હોય છે. એક વ્યક્તિ જે વર્ષોથી પાન મસાલા ખાઈને થૂકવાની આદત હોય તો એના માટે સરળ નથી આવી આદતો બદલવી. આપણા બધા માટે સરળ નથી કે માસ્ક લગાવીને આપણે બહાર ફરીએ. છતાં પણ જે પ્રકારનો ફેરફાર અમે જે દિવસે આદેશ કર્યું માસ્કનું, અને બીજા જ દિવસે 80 લાખની વસ્તીના શહેરમાં બધા લોકો સુધી માહિતી પહોંચી ગઈ, બધા લોકોએ એને સ્વીકારી લીધું, અને બીજા જ દિવસે બધા માસ્ક પહેરીને નીકળતા થયા. આ બધી કોઈ સામાન્ય બાબત નથી. એ તો અસામાન્ય સંજોગો છે એટલે આવી બધી નાની બાબતોને આપણે ગૌણ સમજીએ છીએ. પણ આ મોટો હેબિટ ટ્રાન્સફોર્મેશન છે, and huge big changes in the civic society. સર, એક મહત્વનો સવાલ જે બાકી રહી ગયો, પ્લાઝમા જે થેરાપી એક નવી આશાનું જે કિરણ છે, ક્યાં સુધી અત્યારે એમાં જે આપણને સફળતા મળી રહી છે? તો આપણા માટે ગર્વની બાબત છે કે આપણે આટલા વર્ષોથી મહેનત કરીને આવી હોસ્પિટલ, આપણે એસવીપી હોસ્પિટલ બનાવી કે દેશમાં ICMR દ્વારા, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા સૌ પ્રથમ પ્લાઝમા રિસર્ચ માટે સ્ટડી સેન્ટર તરીકે આપણને મંજૂરી આપી. ડોનર પણ મળી ગયા, ડોનેશન પણ થઈ ગયું, રેસિપિયન્ટને ટ્રાન્સફ્યુઝન પણ થઈ ગયું, કોલ્સ પણ નક્કી, એથિક્સ કમિટીઓ પણ થઈ ગઈ. આપણે તો કહેવાતું હોય છે કમિટી એટલે વર્ષો સુધી કંઈ ના થાય,
પણ અત્યારે કલાકોમાં જે કામ મહિનાઓમાં વર્ષોમાં ના થવાય એ કલાકોમાં ગણતરીમાં કામ બધા થઈ ગયા. સ્ટડી વ્યવસ્થિત રીતે આગળ વધી રહી છે અને લોકો આપણા જે ડૉક્ટર્સ છે, પ્રોફેસર્સ છે, ત્યાં એને બહુ સારી રીતે હેન્ડલ કરી રહ્યા છે અને અમુક સમયમાં સ્ટડી પૂરી થશે ત્યારે એના જે પરિણામો આવશે ત્યારે આપણે એના ઉપર પણ ચર્ચા કરી શકશું. બિલકુલ, થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા બદલ. અને એટલે જે વાત સામે આવી રહી છે, સમય કપરો છે, લડાઈ કપરી છે, સંઘર્ષ ઘણો બાકી છે, પણ જીત બધાના સહયોગથી થવાની છે અને એટલા જ માટે તંત્રની સાથે જનતાનો સહયોગ મળે સૌથી વધારે જરૂરી છે. અને એટલે જ જે પણ આદેશ અને નિયમ આવે છે એનું પાલન કરો, ઘરમાં રહો, સુરક્ષિત રહો. નમસ્કાર.